મોરબીમાં શિક્ષકો બીએલઓ તરીકે ફોર્મની ઓનલાઈન કામગીરી કોઈ પણ કારણે નહીં જ કરે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું કલેક્ટરને આવેદન। મોરબીમાં મહાસંઘ દ્વારા બીએલઓને પડતી મુશ્કેલીઓ બાબતે કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો સામે વોરંટ જેવી કાર્યવાહી કરવી સદંતર બંધ કરવામાં આવે, કારણ કે શિક્ષકો પણ ચૂંટણી પંચના કર્મચારી તરીકે રાષ્ટ્રીય ફરજ બજાવે છે। આવી પ્રથા ગુલામશાહી સમાન અનુભૂતિ આપે છે। શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે। તેમના સન્માન જાળવી રાખીને શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા લાવી શકાય છે। આથી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે ધરપકડ વોરંટ તથા તાત્કાલિક રદ કરવામાં આવે, આ માટે અલગ કેડર ઊભી કરવામાં આવે તથા ચૂંટણી પંચના આદેશ મુજબ અન્ય કેડરના કર્મચારીઓમાંથી સમાન ફાળવણી થાય તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યોનું સામૂહિક આવેદન છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું એક આવેદન હતું કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તથા મુખ્ય ચૂંટણી અધિકારીને પહોંચતું કરવાનું હોય છે। 500 જેટલા બીએલઓ તેમજ શિક્ષક બંધુ ભગીનીઓએ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી દરેક વિધાનસભા સીટના પ્રાંત અધિકારીને કલેક્ટરને આવેદન આપ્યું હતું। સમગ્ર રાજ્યની સાથે સાથે મોરબી જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સરનો કાર્યક્રમ ચાલુ છે, જેમાં ડોર ટુ ડોર કામગીરી અત્યારે અમારા શિક્ષક બીએલઓ મિત્રો કરી રહ્યા છે। અને ચૂંટણી પંચની સૂચના છે કે સરકારના જે 13 કેડર છે, 13 વિભાગ છે, એમાં સપ્રમાણમાં બધાને બીએલઓની કામગીરી સોંપવી એવી સૂચના છે અને એવો પરિપત્ર પણ છે। છતાં 90% જેટલા શિક્ષકો બીએલઓ તરીકે કામ કરે છે। મોરબીના જેટલા બૂથ છે એમાં 90% શિક્ષકો બીએલઓ તરીકે કામ કરે છે। સાથે સાથે જે સહાયકની જ્યાં વધારે મતદારો છે, 1200થી વધારે મતદારો, ત્યાં સહાયકની નિમણૂક કરેલી છે, તો એ પણ બીજા વિભાગના લેવાના બદલે શિક્ષકમાંથી જ લેવામાં આવ્યા છે। પરિણામે મોરબી જિલ્લાની 585 શાળાના 30,000 બાળકો અત્યારે શિક્ષણથી વંચિત છે। અમારો તંત્રને પ્રશ્ન એ છે કે થોડાક દિવસ પછી પ્રવેશોત્સવ આવશે, ગુણોત્સવ આવશે, ત્યારે આ જ લોકો બધા જ અધિકારીઓ શાળાની મુલાકાતે આવશે અને બાળકોને વાંચન લેખન કરાવશે અને બાળકોને આ કામગીરીના હિસાબે વાંચન લેખન થઈ નહીં શકે ત્યારે એ જ લોકો અમને નોટિસ આપશે, અમને પ્રશ્ન કરશે કેમ વાંચતા નથી આવડતું। તો અમારા માટે આ એક વિકટ પ્રશ્ન છે। બીજું, અત્યારે બીએલઓ ડોર ટુ ડોર કામ કરી રહ્યા છે અને એને ફોર્મ લઈ અને ત્યાં જે તે સુપરવાઇઝર થ્રુ જિલ્લા તાલુકામાં જમા કરવાના છે અને ઓનલાઈન કામગીરી છે એ વહીવટી અને પરિપત્રની સૂચના મુજબ જે તે ઓફિસે કરવાની છે અને અન્ય જિલ્લામાં એની કામગીરી ઓફિસની કામગીરી ચાલુ પણ કરી દીધી છે ઓનલાઈન કરવાની। એટલે અમારી તંત્રને નમ્ર વિનંતી છે કે અમારા બીએલઓ હજી આ ઘણી બધી કામગીરી કરી શક્યા નથી પોતાની, તો આવતા દિવસોમાં ઓનલાઈન કામગીરી એમનાથી થઈ શકશે નહીં, કરી શકશે નહીં। તો ફરી વિનંતી છે કે ઓનલાઈન કામગીરી છે અહીં જ જે તે બૂથ ઉપર જે તે ચૂંટણી અધિકારી કરે એવી અમારી નમ્ર વિનંતી।